નમસ્કાર મિત્રો, બારોટની વાતમાં હું આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। હું દિનેશભાઈ બારોટ। તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, વિડીયોને લાઈક કરશો। મિત્રો, આજે આપણે ઉજ્જૈન નગરના વીર પરમાર રાજા અને તેમના પ્રધાન મનકેશ્વર પ્રધાન એ વિશેની વાત જાણીશું। પરંતુ રાજાના માટે પ્રધાને આપેલું એક બલિદાન, પોતાનો આપેલો ભોગ એ વિશેની સરસ ચર્ચા જાણીશું। તો નમસ્કાર મિત્રો, વીર પરમાર રાજા ઉજ્જૈનમાં રાજ કરતા હતા। આ રાજા એક દિવસ પ્રધાન અને બે રાજા પીવા ખાવાના શોખીન હતા। રાજા અને પ્રધાન બે જ્યાં બેઠા એટલે એક મનકેશરા આપણા નગરમાં ધારાગરી બાગ છે, આ બાગ આજે સુકાઈ રહી છે, તો એનો કોઈ રસ્તો ખરો? એટલે પ્રધાને વાત કરી કે રાજા, આપણી માતા હર્ષદ કુળદેવી છે, તો એની તમે માનતા રાખો કે 10 દિવસમાં 11 દિવસમાં મારી બાગ અતિ એવી ખીલી જશે, ફૂલ ખીલી જશે। તો પહેલાં ફૂલ હું માતા તારા મંદિરે ચડાવીશ, સવા શેર તારા નામનું નવેદ ચડાવીશ, પછી જ મારા ગાદી ઉપર આ ફૂલને મૂકીશ। એ સિવાય હું ફૂલને સૂંઘું નહીં કે મારી ગાદી ઉપર મૂકવા દેવું નહીં। એટલે રાજાએ પોતાના બાગમાં, પોતાના મંદિરમાં જઈ એક માનતા રાખી, માં હર્ષિત ભવાની, જો મારી બાગ અતિ એવી થઈ જશે તો તારા નામના ડોળા નવેદ કરીશ, અને તારા મંદિરે ફૂલ ચડાયા પછી જ મારી ગાદી ઉપર કે એનો કે હું સૂંઘીશ એને કે મારી ગાદી ઉપર ચડાવી દઈશ। એટલે રાજા નશાના ભાનમાં 1 દિવસ 2 દિવસ 12 દિવસ 15 દિવસ મહિનો સવા મહિનો થઈ ગયો, પણ આ કંઈ માનતા માની રાખી નહીં। અને માલણ આવી અને રાજાને ફૂલ મૂકે એટલે રાજા ફૂલ સૂંઘવા લાગે, પોતાની ગાદી ઉપર ચડાવે। માતાજીની માનતા ભૂલી ગયો એટલે માતાજી કોપમાન થાય કે ભટ તારી માના છોકરા મેલાવું, કે મારા લીધે તો રાજા રાજ કરે છે અને મારી આવી દોડી માનતાઓ રાખે છે, માનતા કરતો નથી તો એને મારો ચમત્કાર બતાવું। એટલે રાજા પ્રધાન બીજા દિવસ કચેરીમાં બેઠા છે અને પેલી માતાજીએ સુવર પક્ષીનું રૂપ લીધું, સુવર પક્ષી 2 બનાયા। હવે આ સુવર પક્ષી નગરના છેડે આ બાગમાં આવી અને પેલા જે બાગ હતું એના મૂળના ડાળના મૂળ કરી બધું ઉપાડીને ખેદાન મેદાન કરી તેનો ઢગલો કર્યો। આ ઢગલા પર 2 બચ્ચા રમવા લાગ્યા। નગરમાંથી લોકો આવતા કે રાજા ફરિયાદ કે શું ફરિયાદ છે? કે આપણી તમારી જે બાગ છે આ બાગની અંદર તો તમારા બાગનું ખેદાન મેદાન કરી નાખ્યું, કોઈક હુવર પક્ષી ઉપર રમી રહ્યા છે। એટલે નશાના ભાનમાં પ્રહલાદને રાજાએ પ્રધાનને ઓર્ડર કર્યો, પ્રધાન ગમે તેમ થાય તારા 16 થયાર દાપમાન કર, હું મારા 16 થયાર દાપમાન કરું, ફરબર છોગા લબડાવું, પગે રાઠોડી મોજડી પહેરું અને કાળિયા રવન ઘોડા ઉપર બેસી રાજા અને પ્રધાન બે એક ઘોડો લઈને નીકળ્યા। હવે નીકળ્યા એટલે જોયું તો બાગમાં તો ઢગલો બનાવી ફૂલ છોડનો અને ઉપર હુવર પક્ષી રમત કરતા હતા। એટલે રાજાએ કે પ્રધાન કે રાજા ગમે એમ થાય આ હુવર પક્ષીને મારવા જોઈએ આજે। તો રાજા કહે કે મારવાના ખરા, પણ એક શરત, કે કેવી શરત? આ હુવર પક્ષીને દોડાવીએ અને જેના ઘોડા નીચેથી નીકળશે એને 12 વર્ષનો દેશવટો આપશે। તો પ્રધાને વિચાર કર્યો કે રાજા, હું તો કદાચ દેશવટે જાઉં તો મને કોઈ વાંધો ના આવે, પણ તમે તો ઉજ્જૈનના રાજા છો, 12 વર્ષ સુધી નગરમાં ના આવો તો ચિતાનગરા ઊંધા વળી જાય, રાજની પરિસ્થિતિ કેવી થાય? માટે હા હઠ છોડી દો। તો રાજા કે નહીં, મારા હુકમનું અપમાન નહીં કરવાનું, જો તારા ઘોડાની ચરે નીકળે તો તને દેશવટો, મારા ઘોડાની ચરે નીકળે તો મને દેશવટો। એટલે શરતમાં કબૂલ કરી હુવર પક્ષીને આજુબાજુ બાગમાં દોડાયા। તો ખરેખર આ તો કુદરત માતાજીનો કોપ હતો, એટલે જાણી જોઈને જ હુવરનું પક્ષી રાજાના ઘોડાની ચરે નીકળી ગયું। એટલે ખડાંગ લઈને ઘોડો ઊભો રાખ્યો, હે પ્રધાન નીચે ઉતરી જા ઘોડા ઉપરથી, ખબરદાર સાચું બોલતો નવાજુ, જૂઠ બોલતો ગરદન મારું। આ હુવર પક્ષી કોના ઘોડાની ચરે નીકળ્યું? એટલે પ્રધાન કહે કે હું વાત કરીશ તો રાજા હઠીલો છે, તો સાચું બોલ। એટલે પ્રધાન ગુચાઈને બોલ્યો કે રાજા ખરેખર જો સત્ય બોલાવો તો તમારા ઘોડા નીચે રહીને જ આ હુવર પક્ષી નીકળ્યું છે। તો હવે હું પાછો દેશમાં આવું નહીં, કે હું ઉજ્જૈનમાં નહીં આવું, હું અહીંથી દેશવટે જવાનો। પ્રધાન તું ઘેર જા, તારી રાણીને કીજે ભૂખ તરસના લાડુ પાણીનો છાગળિયો આપે એ લઈને આવજે। હવે હું હુવરની પાછળ જાઉં છું। હુવરની પાછળ ગયા એટલે હુવર તો માતાજીનો અવતાર હતો, તો 2 ગૌ 5 ગૌ 25 ગૌ નીકળી ગયા। રાજા દોડતા જંગલમાં થાકી ગયા, ઘોડો થાકી ગયો, હુવર પક્ષી જાણી જોઈ અને એનો જીવ કાઢી નાખ્યો, ખોળિયું પડી ગયું। એટલે પેલો રાજા કાળનો માર્યો, પડી અને તરબારો મારી પેલા મરેલા હુવરને ત્યાં બેફામ થઈ મોરછા આવી ગઈ, ભૂખે તરસે રાજાને। એટલે ત્યાં પડ્યો એટલે પેલો પ્રધાન ઘેર ગયો, ઘેર જઈને રાણી પાસેથી ભૂખ તરસના લાડુ લીધા, પાણીનો છાગળિયો લીધો, પણ માતાજીનો કોપ હતો તો માતાજી ઉંદરનું રૂપ લઈને પેલા પ્રધાનના છાગળિયામાં જઈને પહેરી ગયા। એટલે ઉંદરે કચકચ લાડુ ખાઈ ગયા, પાણીનો છાગળિયો કાણો કરી નાખ્યો। એટલે પાછા પ્રધાન
રાજાની પાસે એક રાજા જાગો જાગો, એટલે હું તમારા માટે લાડુ લાવ્યો, તમારા માટે પાણી લાવ્યો. તો લાવ્યો, મને પેલું પાણી પીવાડ પ્રધાન થોડું, કે થોડું પાણી પીવાડ. એટલે પાણી પીવાડ ગયો તો અંદરથી ઉંદર નીકળી ગયા. પાણીનો સાગળિયો કાણો હતો, તેમાં ટેપ પાણી ના મળે, તો લાડુનો પણ પ્રસાદ ના મળે. પ્રધાન ખબરદાર, હું જીવ મારો જવા બેઠો છે અને મારા માટે તે ભૂખના તરસના લાડુ ના લાવ્યો, કઈ પાણી ના લાવ્યો, ગમે એમ કર, મને 5-10 મિનિટમાં પાણી પીવાડ તો હું બચી જાઉં. કારણ કે પાણી પીવાડ એટલે મને કહે છે પ્રધાને વિચાર કર્યો કે હવે જંગલમાં પાણી કઈ લાવવું, તળાવ નથી, કૂવો નથી, નદી નથી, નાળું નથી. એટલે દૂર 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 થોડા બગલા ઉડતા હતા. તો એક પીપળાના ઝાડ ઉપર ચડી અને તપાસ કરી તો આ બગલા ઉડતા હતા. વિચાર કર્યો કે જ્યાં બગલા ઉડતા હોય ત્યાં પાણીની સગવડ હોય તો હું જઈને પાણી લાવું. એટલે રાજા તો તઈ જંગલમાં ઊંઘ્યા છે અને પ્રધાન પોતાનો ઘોડા પર બેસી અને પાણી લેવા માટે ગયો. પાણી લેવા માટે ગયો એટલે ત્યાં તો મોટી બાગ હતી, વાવ હતી. આ વાવમાં ગણગાળા હલાટે એક પૂતળી ગળીને બેસાડેલી. આ પૂતળી કેવી હતી કે ગણગાળા તે ગણ કર્યો, અવગણ કર્યો નથી લગાર, 84 ને 4 રાજા ડોલિયા, છેલ્લે ડુલશે વીર પરમાર. ગણગાળો કે મેં ગણ કર્યો છે, અવગણ કર્યો નથી લગાર, કામશેન વ્યવહારની દીકરી હંસાવડિયાના ડાબા પગની પાની જોઈને પૂતળી મેં ઘડી. તો આની વાટે કોઈ આવશો નહીં, ઝાલજો વનરાવનની વાટ, 84 ને 4 રાજા ડોલિયાને છેલ્લે ડુલશે વીર પરમાર. આવા બધા મેં જૂની ભાષામાં દુવા અંદર વાવમાં ઉતરતા લખેલા. એટલે પ્રધાન વાવમાં ઉતર્યો તો વાવમાં ઉતરીને પડિયાથી પાણી પણ લીધું, પણ નીકળતા પણ વાવની અંદર એવો દોરી હંચો મૂકેલો કે પેલી જે રૂપવાન કન્યાને સામે કાચની પૂતળી ઘડેલી અને એનો દોરી હંચોના લાઇટની જેમ સગવડ હોય એ રીતે પહેલા પગથિયામાં એનો દોરી મૂકેલી. હવે પહેલા પગથિયામાં પગ મૂકે તો પેલી પૂતળી થનક થઈ નાચવા લાગે. એટલે પ્રધાને પાણી તો લીધું પણ વિચાર કર્યો કે 84 ને 4 રાજા ડોલિયાના છેલ્લે ડુલશે વીર પરમાર. એટલે વીર પરમાર જો અહીં આવશે તો રંગીલો રાજા છે અને આ રાણીને પરણવાની હઠલી છે, આ તો નકલી રાણી બેહાડેલી છે, તો વહેલો પાણી લઈને જતો રહું. આમ વાતો કરે છે ને ઘણીક વાર થી. એટલે રાજા ત્યાંથી દોડતો આવ્યો, મારો પ્રધાન હજુ સુધી કેમ ના આવ્યો. એટલે પેલો વાંચતો હતો અને રાજા સાંભળી ગયો. પ્રધાન પાણી લઈને બહાર નીકળ્યો. રાજા તમે અહીં કેમ આવી ગયા? લો તમારું પાણી લઈને આવ્યો હું. ના 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 પ્રધાન, મને સાચી વાત કર કે તું અંદર વાત કોની સાથે કરતો હતો? ના રાજા, અંદર તો કોઈ નથી, આ તો વાવ છે, અહીં તો કોઈ હોય નહીં. ના ના ના, તો કોઈની સાથે વાત કરતો હતો. પ્રધાન પેલા દુવા વાંચતો હતો અને રાજાને થયું કે અંદર કોઈક વાત કરે છે. તો 1-2 રાજા ના થયો કે મને અંદર જવા દે. એટલે પહેલા પગથિયા પર પગ મૂક્યો તો દોરી હંચો મૂકેલો એટલે પેલી કાચની પૂતળી દોડવા લાગી, કૂદ 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 કરવા લાગી. એટલે ઉલાળી આકાશમાં જાય, નખેલી નખમાં સમાય, કરણ આબાની કેરી કીધી ના જાય, બાર ઓળીનું તેજ ઝાંખું પડી જાય, સૂર્ય ચંદ્રમાં ઝાંખો પડી જાય, આવી મેણા પદમણી ગણગાળા હલાટે ઘડીને ત્યાં મૂકેલી. રાજા તો રાણીને જોઈને ખુશ થઈ ગયો. હવે ગમે તેમ થાય, રાજ જાય પાટ જાય તેની ચિંતા નહીં, આ રાણીને હું ઘેર લીધા સિવાય જવું નહીં. એટલે રાણી સાથે એક ટસલ માંડી, એક નજર લગાવી કે રાજા ઉઠો રાણી, ચાલો રાણી, હેડો રાણી, ઉજ્જૈન નગરના રાજ કરીએ. ઉઠો રાણી, હેડો રાણી, ઉજ્જૈન નગરના રાજ કરીએ. પ્રધાન વિચાર કર્યો કે મારો રાજા તો આ જોઈને બધું કઈ ગાડો થયેલો લાગે છે, હવે આ રાણીને લીધા વગર જાય નહીં. પણ અંદર દુવો લખેલો કે આની વાટે કોઈ આવશો નહીં, ઝાલજો વનરાવનની વાટ, ઘર પૂજ્યો ગણગાલા હલાટ, નગર પૂજ્યો સમાજ નગરી, ઘર પૂજ્યો ગણગાલા હલાટ. તો હવે મારે ગણગાલા હલાટની ઘેર જવું પડે, સમાજ નગરીમાં જવું પડે. તો રાજા એને બેઠા રહ્યા અને પોતાના ઘોડા ઉપર પ્રધાન ત્યાંથી નીકળી ગયો. હવે નીકળતા ચાલતા વિચાર કર્યો કે ગણગાલા હલાટને ત્યાં જવાનું તો મારે કોઈ અનુભવી સિવાય તો ગણગાલા હલાટને ત્યાં પૂછાય નહીં. એટલે પોતે ત્યાં જઈ અને એક માસી હતી માલણ, તેને સંબંધ કર્યો કે માસી, હું તમારી બેનનો દીકરો છું અને આ રીતે આવ્યો છું. પોતે પૈસાવાળો એટલે 5-25 રૂપિયા માસીને આપ. માસું બહુ માલણ એટલે પૈસાની લાલચું. તારું બેટા 1ના 2 દિવસ રહે, 2ના 4 દિવસ રહે, કોઈ વાંધો નથી. 1-2 દિવસ થયા એટલે પ્રધાન બોલવા લાગ્યો કે માસી ગમે તેમ થાય પણ ગણગાલા હલાટ જે છે એ કઈ ના છે કે આપણા નગરના છે, વાંધો નહીં માસી, પણ હંસાવળી ને વંકાવળી કહેવાય કે હંસાવળી વંકાવળી. તો એ શેઠના ઘેર જવું હોય તો અરે બેટા એ શેઠના ઘેર તો જવાય નહીં, એ તો જીવતી ડાકણ છે. તો કાયમ એક મળદું કાયમ 2-3 ખાતી હતી, પણ ગામ લોકોએ ભેગા થઈને ગઢદીઠ એક માણસને ખાંડિયું મંદિર છે માતાજીનું, ત્યાં મૂકવા જવું પડે. ફૂલનો હાર ચડાવવાનો, નવા વસ્ત્રો આપવાના અને પોતાનો એક દીકરો હોય તો પણ એ મંદિરમાં લાઈનસર મૂકવા જવું પડે છે. હે માસી આવું છે? હા. તો એના ત્યાં તો જવાય નહીં. અરે માસી ગમે તે હોય
તમે મને એનું ઘર તો બતાવો, કે મને એનું ઘર બતાવો. તો માસી કે બેટા કઈ રીતે બતાવું? તો માસી તમે દૂધનું કે છાશનું દૂણું બગલમાં ઘાલો, તમે આગળ નીકળો અને હું પેલા ભેરવનો વેશ લેવ, તો આગળ મોટો ઘંટ લબડાવું, કમરે દોરા બાંધું, એવા લાલ ડ્રેસ પહેરું, એવું દાડું લગાવું, હાથમાં ચીપિયો પકડું, એક હાથમાં તાવો પકડું અને ભીખ માગતો માગતો અલખની રંજન કરતો કરતો તમારી પાછળ આવું. એટલે તમારે મને એનો મેલ આવે તો મને આમાં આંગળી કરજો, તો હું એ મેલને ઓળખી લઈશ. તો માસીએ તો પેલા પૈસાની લાલચે આગળ નીકળ્યા, છાશનું દૂણ્યું લીધું અને પેલા ભાઈ બાવાનો વેશ લીધો. મનકીસરાએ બાવાનો વેશ લઈને ચાલતો 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 પેલો જ્યાં ઘર આવ્યું હંસાવડીનું, એટલે પેલા એ આંગળી બતાવી દીધી માસીએ. એટલે પેલા બાવાએ જોઈ લીધું કે બરોબર આ હંસાવડીનું મકાન છે. માસી તો પાછી વળી ગઈ અને પેલો આખો દિવસ ગામમાં ફરતો 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 ફરતો, કોઈને 5 રૂપિયા આલ્યા, કોઈને 2 રૂપિયા આલ્યા, કોઈને રૂપિયો આલ્યો, કોઈને 10 આલ્યો, ફરતો ફરતો. એને તો રાતે ઉપર હંસાવડીને જોવી જ હતી. એટલે વળતો 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 હમી હાથનો પોર થયો, નાઇટનો સમય આવી ગયો, રાતના 7, 7:30, 8નો ટાઈમ થયો. એટલે હંસાવડી વંકાવડી ને હંસાવડી બે બેનો, એમાં હંસાવડી સુખતી ને વંકાવડી બહુ સતીભાઈ હતી. વંકાવડી પોતાના મેલમાં રહી. એટલે આ સમીસાદના પરમાં જ્યાં પેલો ભૈરવનો વેશ લઈ, બાવાનો વેશ લઈને પ્રધાન આવેલો, એ ત્યાં ભિક્ષાંદેહી કરવા લાગ્યો. એટલે વંકાવળીને દયા આવી કે મારી બેન હવે રાત ઉપર આવે છે કાયમ, અને રાતે આવશે તો આ બાવાને મારી નાખશે. એટલે દાસી ગમે તેમ કર, આ બાવાને બચાવી લેવાનો. કે બાવાને કઈ ભિક્ષા આપી દે, ચોખા આપી દે, લોટ આપી દે, 5-25 રૂપિયા આપી દે. એટલે દાસીએ વહેલા વહેલા લોટ આપ્યો, ચોખા આપ્યા, તેલ આપ્યું, ગોળ આપ્યો કે બાવાજી લ્યો 5-25 રૂપિયા ને તમે અહીંયાથી પધારો. તો બાવાને તો પેલી સુખતીને ભેગા જ થવું હતું. તો હું તો કોઈ પણ પ્રકારે હવે જઉં નહીં, હું તો આંધળો થઈ ગયો છું, અને મને તો તમે મંદિરમાં રહેજો, તમે ગૌશાળામાં રહેજો. તો બેનું તો હવે કદાપી જવું નહીં, મને તો આંખે હું આંધળો છું, કાને બેરો છું, મને કૂતરા મારી નાખે, મને ભૂંડ મારી નાખે, મને વાઘ મારી નાખે, હું તો એકનો બે બાવો થાય નહીં. હવે રાણીને ઘણી દયા આવી કે દાસી હવે શું થાય કે બા એક કામ કરો કે તમારા મકાનની અંદર એક ખૂણામાં 4-5 ગોદડા મને ઉઢાડી દો. કે ના તા તો મારી બેન તો સુખતી છે ને તને આવશે તો મારી નાખશે. તો મારી નાખે મને વાંધો નહીં, પણ એને તો પકડવી હતી. તો પછી પેલી રાણીએ 4-5 ગોદડા ઉઢાડી અને એક ખૂણામાં પ્રધાનને દબાવી દીધો. હવે દબાવી તો દીધો એટલે રાતના 10-11 વાગ્યા. એટલે પેલી હંસાવળી ચમચમ ચમચમ ચમ એવા મોટા મોટા વાળ છે, વાળે વાળે દીવા બળે એવી એની આંખો છે, એવી રૂપવાન કન્યા ખમ 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 કરતી આવી. પેલો મનકેશ્વર પ્રધાન એવો લોખંડનો હેન્ટર બાંધ્યો છે અને તાકાતથી કે આજે એને પકડી જ લેવી છે, એ રીતે તાકાતથી બેઠો. એટલે પેલી હંસાવળી આવી, બેન તું આવી હોય તો આ તારો એધોળો પલંગ છે, તમે બે જે ઠંડાઓના પાણી લે, તારા માટે ભોજન રાખ્યું. ના 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 બેન, આજે એવું માનું ના માનું, આપણા મહેલમાં કોઈ કાળા માથાનો માનવી છે, એ મને બતાવી દે. અરે બેન, તારી બીકથી તો નગરના લોકો કમાડા બંધ કરીને પરદેશમાં જતા રહ્યા. તારી બીકથી તો ત્રાસ થઈ ગયો. અને વળી આપણા મહેલમાં તો કોઈ આવતું હશે? ના બેન, આજે મને ગંધ આવે છે કે કોઈ કાળા માથાનો માનવી છે. તો બેન કંટાળીએ કે બેન જો હોય તો તું એને શોધી લે, કે તું એને શોધી લે. એટલે પેલી બેને ચારે ખૂણામાં ફરવા લાગી, ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ હોતતા 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 પેલી ગોદડીઓ જો ઢાંકેલી, 1 ગોદડી 2 ગોદડી 3 ગોદડી ઉઠાઈ. એટલે પેલો મનકેશરો અંદર બધો જોઈ રહેલો. એટલે આમ કરીને છેલ્લી ગોદડી ઉઠાઈ તો એને ફટાક લઈ અને હંસાવડીનો પગ પકડ્યો. એટલે હંસાવડી માનેજી કે કોઈ કાળા માથાનો માનવી હોય ત્યાંની જીગર નથી કે મને પકડી શકે, પણ આ કોઈક સુખતો છે ને કોઈક સત્યો રાજા હોય એવું લાગે છે તો મને પકડી, એટલે હું ઉડી જાઉં તો મારી આબરૂ રહી. ને આબરૂ રહી નહીં એટલે ઝરૂખામાંથી રાણી ઉડવા લાગી. એટલે ડાબો પગ મનકેશ્વર પ્રધાને પકડ્યો. હવે પકડ્યો તો ખરો, પણ ત્યાં ઝાંઝર પેલી રાણીએ પહેરેલા, આ ઝાંઝરમાં હંસાવડી નામ લખેલું હતું. હવે આ ઝાંઝર પેલા મનકેશ્વર પ્રધાને પકડ્યો એટલે આકાશ ને પૃથ્વીની વચ્ચે સુખતી ઉડવા લાગી. તો મનકેશરાએ વિચાર કર્યો કે મને જો આકાશમાં લઈ જાય તો મને એકલાને ભરખી ખાશે, માટે ગમે એમ કહીને મારે પાછું નીચે તો પડી જવું પડે. એટલે પેલી ચાવી ખોલી ઝાંઝર લઈને પડ્યો નીચે. લઈને તો પડ્યો, પણ હવે સવારના પોરમાં માસીને ઘેર આવતો રહ્યો કે માસી શું થયું? તો બેટા શું થયું? કે માસી આ તો આવું થયું છે, તો મારે સવારમાં હવે લાવો મારો ઘોડો ને શેઠના ત્યાં જવું છે, નગર શેઠના ત્યાં. તો નગર શેઠ તો બહુ સત્ય રાજા હતો, ગામમાં ગરીબ લોકોના વર પણ આપે, ગરીબ લોકોના મકાન બને આપતો હતો. આવી દયાવાળો માણસ હતો. પણ એની દીકરી આવી હંસાવળી એ સુખતી હતી જાતે કે જીવતા માણસનો ભોગ કરતી હતી. આ ઝાંઝર લઈ અને શેઠના ત્યાં પોતે મનકેશ્વર પ્રધાન ગયો. આમ કરીને એના ખોળામાં નાખ્યું કે શેઠ ખબરદાર,
એટલે વાણિયો ફફડી ગયો, આવો આવો રાજા, શું ભૂલ થઈ, શું કહે, આ નામ કોનું છે? કે મારી દીકરીનું નામ છે. તો તમે એક બાજુ લોકોના વર પરણાવો, લોકોનું ઘર કરી આપો, ગરીબોને દાન કરો, ગરીબોને જીવાડો, અને તમારી દીકરી માણસો જીવતા માણસનો ભરક કરે છે, તમારી દીકરી. એટલે શેઠે નમસ્કાર કર્યા કે રાજા ગમે એમ થાય, જો એના લગ્ન કરતા હોય તો હું સોનું આપું, ચાંદી આપું, વેલડ કરી આપું, ઘરેણા આપું, પણ એને કોઈ લેનાર નથી, અને જો લઈ જાવ તો તમારું અહોભાગ્ય કહેવાય. એટલે રાજા કે બોલો હું લઈ જાઉં? પ્રધાન કે હા તમે લઈ જાઓ, હું આખા ગામના નગરના લોકો ભેગા કરું અને તમને લગ્ન પણ કરી આપું. એટલે બીજો દિવસ થયો તો બીજા દિવસે રાણીને બોલાવી, મનકેશરાયની સાથે રાણીના કે ભાઈ તારે કોને સાથે પરણવાનું? એટલે રાણી તો એના નામની કોરી ગાગર પૂછતી હતી કે હું તો વીર પરમાર સાથે પરણવાની. એટલે મનકેશરાય કીધું કે હું વીર પરમારનો પ્રધાન છું અને એની સાથે લગ્ન કરવા હું તને લેવા આવ્યો છું. વેલડું કરી આપ્યું. રાજા શેઠે રકમ ભાવ આપી બધી અને પ્રધાનની સાથે તેને મોકલી આપી. તો રસ્તામાં ચાલતા 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 2-4-5 દિવસો થયા તો રાણીએ વ્યભિળ એની બુદ્ધિ બતાવી કે મનકેશરાયને અણખલા કરવા લાગી. તો મનકેશરો કે હવે રાણીની બુદ્ધિ વ્યભિળ થઈ છે તો હું શું કરું કે હવે ગમે તેમ કરીને મારી બુદ્ધિથી હું આકાશમાં ઉડાડું રથને. તો આ વેલડું મનકેશરાયે આકાશમાં ઉડાડી અને ત્યાં વાવના કાંઠે આવી ગયો. કારણ તો રાજા પોતે વીર પરમાર, ઉઠો રાણી, હેડો રાણી, ઉજળા પડીને રાજ કરીએ, આ જ વાતો લીધેલી. એટલે રાણી લઈને જ્યાં આવ્યો કે રાજા ઉઠો ઉઠો, લ્યો તમારે જેને સાથે લગ્ન કરવાના હતા એ રાણીને લાવ્યો. એટલે રાણીનો પગ ત્યાં પેલા પગથિયા ઉપર પડ્યો એટલે ફડાક લઈને પેલી પૂતળી તૂટી ગઈ. પૂતળી તૂટી એટલે રાજા ભાનમાં આવી ગયો. રાણીને જોઈને ખુશ થઈ ગયો કે રાજા, પ્રધાન કે રાજા હવે આપણા દેશમાં જઈએ, ઘણા દિવસથી તમે દેશવટા આવેલા છો, તમારી સાથે હું દેશવટા આવેલો છું અને તમારા જોઈતી રાણીના મેં લગ્ન કરી આપ્યા, તો આપણે આપણા દેશમાં પાછા જઈએ. એટલે ત્યાંથી બાગમાંથી વાવમાંથી બહાર નીકળ્યા. આવતા 1-2 કિલોમીટર દૂર એક સરસ વડલાનું ડાળ છે. આ ડાળની નીચે રાજા કે પ્રધાન, આજે ઘણા સમયે રાણીને લાવ્યો છું તો હું રાણીને ખોળામાં લઈ અને જંગલમાં થોડો આરામ કરું અને તું મારી રક્ષા કર. એટલે આમ કરતા રાણીએ રાજાના ખોળામાં માથું મૂક્યું અને પ્રધાન તો દૂર જઈને બેસી ગયો શરમાઈને. પણ ત્યાં ગરુડ પક્ષીઓ સત્યા જનાવર કહેવાય કે જે ગરુડ પક્ષી એ વડના ઝાડ ઉપર રહે. રાજા રાણી તો બરાબર ઊંઘવા માંડ્યા, પણ પેલો પ્રધાન એની રક્ષા કરે એટલે જંગલમાં મારા રાજાને કોઈ મારી નાખશે, મારી રાણીને કોઈ મારી નાખશે, એ રીતે એવો જાગે. એટલે ગરુડ પક્ષી બોલવા લાગ્યા કે એના 4 બચ્ચા, તો 4 બચ્ચા 4 દિશામાં જાય, ઉત્તરમાં, દક્ષિણમાં, પૂર્વમાં, પશ્ચિમમાં. એટલે સાંજે તેના માળામાં આવે તો એની માતા હોય ને એ પેલા બચ્ચાને પૂછે કે બેટા આજે કઈ દિશામાં ગયેલું? રાજા બેટા 3 દિવસની કેવી વજ્યા છે, એ રાજમાં રાજાની કેવી પરિસ્થિતિ છે? એટલે જે ઉજ્જૈન બાજુ બચ્ચું ગયેલું એને પૂછ્યું કે બેટા આજે તું કઈ બાજુ ગયેલું? એ માતાજી હું તો ઉજ્જૈન બાજુ ગયેલું, પણ ઉજ્જૈનના રાજા તો દેશવટ ગયા છે અને ચિત્તાનગરા ઊંધા વળી ગયા છે, લોકો રડે છે, તદ્દન ભાવ કરે છે, અને રાજા તો હવે કઈ છે કોઈ ખબર નથી. એટલે પેલી એની માતાએ કીધું કે બેટા ઉજ્જૈનનો રાજા વીર પરમાર આજે રાણીને પરણીને ઘેર જાય છે અને આપણા વડની નીચે હું ગયેલો છે, કે વડની નીચે હું ગયેલો છે. એટલે બીજું બચ્ચું બોલ્યું કે માજી માં કાલે આજે રાજા પરણીને જાય છે તો ઘેર જાય નહીં. એટલે માતાએ કીધું કે ના બેટા આજે અહીંથી ઊભો થશે રાણીને બે ઊંઘમાંથી, એટલે આ વડનું ડાળ મોટું છે ને એની ઉપર એ પડવાનું છે. આ વડનું ડાળ પડશે એટલે રાજા પોતે મરવાનો છે, એટલે રાજા મરશે. તો બીજું બચ્ચું કે માતા એનો કોઈ ઉપાય નહીં. એટલે માડીએ કીધું કે જો બેટા કોઈ કાળા માથાનો માનવી હોય કાં તો એનો પ્રધાન સાથે હોય અને એના જાગતા પહેલા આ ડાળને કપાવી નાખે અને ડાળ કપાઈને એનો તો એ રાજા બચી જાય, ડાળ પડે નહીં તો રાજા બચી જાય. તો પછી તો રાજા જે બચે નહીં તો પછી રાજા મરવાનો. તો બીજું બચ્ચું કે પછી આગળ જશે રાજા? એટલે માએ કીધું કે ના, પછી આગળ જશે એટલે કાચનો ઘોડો થઈને આવવાનો. આ કાચના ઘોડા પરનો બહુ રાજા શોખીન છે ઘોડા પર બેસવાનો, એટલે કાચના ઘોડા પર બેસવાની પાછો હઠ લે છે. પણ કોઈ એનો પ્રધાન હોય, કોઈ સાથીદાર સાંભળતો હોય અને એ ઘોડાને બંદૂકના અવાજથી તોડી નાખે તો ભડકો થઈ અને કાચનો ઘોડો તૂટી જશે, તો રાજા બચી જશે. તો પછીથી બચી જાય તો ત્રીજું બચ્ચું કે માતા પછી જશે ઘેર? તો ના, તો હજુ 3જા નંબરમાં એનો કોટનો દરવાજો છે, એમાં ડોળીનો દરવાજો છે ઉજ્જૈન નગરમાં. આ ડોળીનો દરવાજો ઘણા શીંબે ટીટો પથ્થરથી ચણેલો છે, ઘણો વજનદાર.
તો નગરમાં પહેરતા જ આ ડોળીનો દરવાજો તૂટશે, એ રાજા ઉપર પડશે, રાજા મળશે. તો માતાજી કોઈ એનો ઉપાય કે? હા બેટા, એનો એક ઉપાય, કોઈ કાળા માથાનો માનવી હોય અને રાજાને ગામના શેડામાં બેહાડી અને આગળ જઈ મજૂર બોલાવી આ ડોળીનો દરવાજો તોડી નખાવે અને ત્યાં ફૂલનો દરવાજો બનાવી દે, તો ફૂલનો દરવાજો તૂટશે પણ રાજા પછી બચી જશે, નહીં તો પછી રાજા મળશે. તો માતાજી તો આ બધું જે ગરુડ પક્ષી બોલે એ પ્રધાન મનકેશરો એની નોટમાં બધું લખે. એટલે પછી ચોથા નંબરમાં માતાજી રાજા બચી જાય પણ ચાર પાર સોગટા રમી રાજા અંદર ઘરમાં જશે, રાણીવાસમાં એક પલંગમાં પોડશે, ચાર પાર સોગટા રમશે અને તે પોતાના પલંગમાં પોડશે. એટલે રાતના 2 વાગે આ જે પરણીને જાય છે એ રાણીના મુખમાંથી એક તંબોળિયો નાગ નીકળશે, 1.25 મેટનો કંઈક નાગ નીકળશે. એ નાગ રાજાને કઢશે, પણ રાજા મળશે. પણ કોઈ બાળા માથાનો માનવી જાણતો હોય તો એ નાગને જો કાપી નાખે તો રાજા બચી જાય, ને તો રાજા મરે. તો પછી કોઈ બીજી તો હા, પણ હું જે વાત કરું છું એ વાત આ રાજાને બચાવનાર વ્યક્તિ બીજા વ્યક્તિને કરશે તો પથ્થરનો પાળિયો થશે. કે હું જે વાત કરું છું રાજાને બચાવે એ વાત કોઈ બીજા વ્યક્તિને કરે તો એ પથ્થરનો પાળિયો થાય. આ બધું પ્રધાને લખી લીધું. આ પ્રમાણે પહેલા તો નંબરમાં ડાળ કપાયું, પછીથી ડાળ કપાયું, રાજા બચી ગયા. પછી બીજા નંબરમાં ઘોડો આવ્યો તો બંદૂક કરીને પ્રધાને તોડી નાખ્યો, એથી રાજા બચી ગયો. ત્રીજા નંબરમાં ઉજ્જૈનનો ડોળીનો દરવાજો આવ્યો. આ દરવાજો કારીગરો બોલાવી તોડી નખાઈને ફૂલનો દરવાજો બનાવ્યો. ફૂલનો દરવાજો રાજા ઉપર પડ્યો પણ ફૂલથી તો રાજા મર્યો નહીં. એટલે અંદર રાણીવાસમાં જઈ હવે રાજાના વધામણા કર્યા. રાજા રાણી જ્યાં 4 પાર સોગટા રમી અને જ્યાં પોતાના પલંગમાં ઊંઘે. પણ હવે રાજા રાણીના પલંગ પાસે પ્રધાનને જવું કઈ રીતે? કોઈ બીજો ઉપાય નહીં. એટલે જીગર રાખી પ્રધાને તેના રાજાને બચાવવા માટે રાજાએ મને મારવો હોય તો મારે, પણ રાજાને બચાવવા માટે હવે છેલ્લો ઉપાય કે એને નાગ કરડે તો રાજા મરી જશે. એટલે રાણીવાસમાં રાણીના મહેલમાં જ્યાં રાજા ને રાણી એક જ પલંગમાં પડ્યા છે ત્યાં જઈ એક વચ્ચે મહેલમાં મોટો સ્તંભ છે, એના ઓઠે જઈ અને કેવડીઓ કટાઈ રહી. પ્રધાન ગુપ્ત થઈ ગયો, હંતાઈ ગયો. રાજા રાણી બરોબર ગહગહાટ ઊંઘે છે. રાતના 12નો ટાઈમ થઈ ગયો, 1નો ટાઈમ થઈ ગયો. એટલે રાણીને બગાસું આવ્યું. આ બગાસામાં નાગ આવ્યો. નાગ આજુબાજુ ફરવા લાગ્યો. એટલે પ્રધાને વિચાર કર્યો કે મારા રાજાને કહીશ તો મારો રાજા મરી જશે. એટલે ફટાક લે કેવડીઓ કટાર કરી કાઢી અને પેલા રાજા પેલા ધડથી મસ્તક પેલા નાગનું કાપી નાખ્યું. પણ આ નાગનું ધડથી મસ્તક તો કાપ્યું, પણ એને દાલના ભંડારિયામાં એનું ધડ અને માથું 2 મૂકી દીધું. પેલી બધી જે વસ્તુઓ કરેલી, કાચના ઘોડાનો કાચ લીધેલો, બડલો કાપેલો, એની મુલાડી પણ લીધેલી અને આ નાગનું શીશ અને એની પૂંછડી બધી લીધી, દાલના ભંડારિયા મૂકી. હવે આ લોહી હતું એ રાણીના છાતી ઉપર પડેલું. એટલે રાજા પ્રધાન તો પોતે પોતાની માતા છે એ રીતે આ હંસાવળીને માનતો હતો, પણ છાતી ઉપર લોહી પડ્યું એટલે પ્રધાને વિચાર કર્યો કે અરે રે, આ રાણીને કાંઈક તો લોહીથી એનો ઝેર પ્રસર થશે અથવા તો સવારમાં રાણી જોશે તો ગભરાઈને મરી જશે. તો રાણીને હું હાથ ના અડાડું, એ મારા ધર્મની માતા કહેવાય. એટલે મોઢામાં આ રૂમાલ ગાલી અને પેલી છાતી ઉપરથી લોહી નુખવા ગયો અને ફડાક લઈને રાજાની ઊંઘ ઉડી ગઈ. પ્રધાન ખબરદાર, એકદમ હાથમાં તરવાર લઈ લીધી. તું મારા મહેલમાં રાણીના મહેલમાં આવ્યો કેમ? આ રાણીને તારે પણ હતું એટલે મને તું વાવમાં પહેવા નતો દેતો, તો અત્યારે અહીં કેમ આવ્યો? એટલે પ્રધાન તો ફફડી ગયો કે બાબુજી મારી કોઈ ભૂલ નથી અને કોઈ બદ ઈરાદાથી નથી આવ્યો, બદ દાનતથી તમારી પાસે નથી આવ્યો. ના, સાચું બોલ તો નવાજુ, નહીં તો રાય જેટલા તારા ટુકડા કરું. સત્ય બોલ, આજે શું ઘટના બની, નહીં તો તારા રહી જેટલા ટુકડા કરું. એટલે પ્રધાને વિચાર કર્યો કે રાજા મને મારી તો નાખવાનો જ છે, એના કરતા સત્ય બોલવા દો. એટલે પ્રધાને વિચાર કર્યો કે રાજા પહેલા નંબરમાં તમે આપણે વાવમાંથી રાણીને પરણીને નીકળ્યા ત્યારે વડલાનું ડાળ મેં કપાયેલું કે હા, તો જો આ વડલાના પાન, વડલાનું લાકડું, તો ત્યાંથી તમે બચી ગયા રાજા. પછી શું થયું? સાચું બોલ. તો રાજા વાત છોડી દો. તો કે ના, તો સાચી વાત કર. પછી શું થયું? તો કે કાચનો ઘોડો આવેલો. તો કે હા, એ ઘોડા ઉપર તમે બેહવાની હઠ લેવાના હતા તો મેં બચાવી લીધા. ઘોડાને મેં બંદૂક મારેલી. તો હા, એ ઘોડાને મેં તોડી નાખ્યો, ત્યાંથી બચી ગયા. હવે રાજા વાત છોડો. એટલે જેમ જેમ વાત કરે એટલે પેલો ઢીચણ સુધી પાડ્યો બન્યો પથ્થરનો, પછી બીજા નંબરમાં કમર સુધી બન્યો, ત્રીજા નંબરમાં કરતા ડોળીનો દરવાજો તૂટવાનો હતો. તો તમારી પર ડોળીનો દરવાજો મેં ફૂલનો બનાવેલો પડેલો. તો હા, તો રાજા તમે ત્યાં મરવાના હતા, મેં બચાવી લીધા. તો ખભા સુધી પાડ્યો બન્યું કે પ્રધાન કે રાજા હવે મને છોડો.
મારો કોઈ દોષ નથી, હું બદ ઇરાદાથી તમારા મહેલમાં આવ્યો નથી, પણ હવે પૂરી વાત કરું તો હું પથ્થરનો પાળિયો બનીશ. રાજા ક્રોધમાન થઈ ગયો, પથ્થર બની જાય તો કાલે બનતો હોય તો આજે બની જાય, પણ સત્ય વસ્તુ કે મારા મહેલમાં આવ્યો કેમ? તો હવે છેલ્લી વાત નથી થવા દો, તો કે ના પૂરી વાત કર. અરે રાજા, હું આવો તમારું નગર ચલાવીશ. ના પૂરી વાત કર. ખાલી પ્રધાનનું મસ્તક એકલું રહ્યું છે, બાકીનો પથ્થર બની ગયેલો. તો ચોથી વાત બોલ, અહીંયા આવ્યો કેમ? તો રાજા હવે જોવો, હવે ચોથા નંબરમાં એક આ સુક્તિ નાનને તમે પૈણી લાયા છો. એ બાઈ તો જીવતા માણસનો ભોગ કરતી હતી. આ સુક્તિ છે ને, આજે તમારો ભોગ થવાનો હતો. એના મોઢામાંથી સાપ નીકળવાનો હતો, એ સાપ તમને કરડવાનો હતો. એ તમને બચાવવા માટે, સાપને મારવા માટે હું તમારા પલંગમાં, તમારા બંગલામાં આવીને હંતાઈ ગયો. અને જો અમે આ અમારી કટારથી આ સાપને માર્યો, આ જો સાપનું માથું જો તમને કરડ્યો તો તમે મરત. એટલે ફટાક લઈને 4 વાતો પૂરી કરી. એટલે પેલા ગરુડ પક્ષીનું વચન હતું કે કોઈ બીજાને વાત કરશે તો પથ્થરનો પાળિયો બનશે. તો 4 વાત પૂરી થઈ ગઈ. એટલે શ્રી રામકૃષ્ણ કહીને પથ્થરનો પાળિયો બનીને પ્રધાન પડી ગયો. મિત્રો વિચાર કરો, રાજાના માટે પ્રધાને કેટલું દુઃખ વેઠ્યું, તો પથ્થરનો પાળિયો બની ગયો. રાજા રાણી માથું કૂટે, અરે રે આ પ્રભુ, આ શું થઈ ગયું? તો હવે કોઈ એનો ઉપાય ખરો? તો કોઈ ઉપાય નહીં. પરંતુ તારે ગરુડ પક્ષી કીધેલું કે જો કોઈ પણ ટચલી આંગળીનું ખૂન, એનો એકનો એક દીકરો છે, ટચલી આંગળીનું ખૂન આ પથ્થર ઉપર પડશે તો આ પથ્થરનો પાળિયો હજીવન થશે. તો માતાજીની વાત ના વધારવી. મિત્રો વિચાર કરો કે માતાજીની માનતા ના કરવાથી કેટલો દોષિત થવાય છે. પણ કોઈ પણ દેવની માનતા રાખીએ તો ફૂલની ફળની પાંખડી એ માનતા આપણે કરી દેવી જોઈએ. તો આ કુળદેવીની માનતા ના રાખી, એના કારણે આ બધું બનેલું છે. તો પથ્થરનો પાળિયો તો પછી રાણીને ચડતા દિવસ થવા લાગ્યા. પ્રધાન તો પથ્થરનો પાળિયો બની ગયો, પણ પથ્થરનો પાળિયો તો રાણીના મહેલમાં વચ્ચોવચ મકાનની વચમાં જ પડેલો. તો રાણીને ચડતા દિવસ થયા, 12 મહિના થઈ ગયા. એટલે દીકરાનો જન્મ થયો. આ દીકરાનો જન્મ થયો એટલે શેરડીનો વેપારી આવ્યો. છોકરો બહુ હોશિયાર થઈ ગયો. શેરડીનો વેપાર આવ્યો, પણ દીકરાની ટેવ શું? એ પેલા પથ્થર ઉપર બેહવાની ટેવ. જમવું હોય, ચા પીવી હોય, રમવું હોય તો પથ્થર ઉપર બેહે. આ પથ્થર તો પ્રધાનનો હતો, પાળિયો હતો. તો આ પાળિયા ઉપર જઈને શેરડીનો વેપારી આવ્યો એટલે માતાએ શેરડી લઈ આલી. રાણીએ પોતાનો દીકરો પેલી ચપ્પુ લઈ અને શેરડી કાપવા ગયો એટલે એની આંગળી કપાઈને પેલા પથ્થર ઉપર પડી. તો સત્યા રાજાની વાતો સત્ય આગળ થાય તો પેલો પ્રધાન હતો ને એ પથ્થરનો પાળિયો જીવિત થઈ ગયો. રાજા રાણીએ ખાધરા નાણા નહીં રહન, કીર્તિના બાજેલા કોટડા પાડ્યામંત પ્રણ. આ પૃથ્વી વડો પ્રમાર, પૃથ્વી પરમાર તણી, એક ધાર બીજો આબુનો બેસણો, શીશ પડ ધલ લડગડ કાપની ગ્રનાર, મૂછના મેળા મૂળી તણો તાણ, દાન વેળાએ પગ પાછળના દળ પ્રમાર. મિત્રો આવી પરમારની વાત. અને મિત્રો પ્રધાન અને રાજાનો પ્રેમ કેવો હતો ને રાજા માટે પ્રધાને કેવી કેવી તકલીફ વેઠેલી. નમસ્કાર.